જેઠાલાલ હવારમાં એની દુકાને પહોંચ્યા અને જોયું તો બાઘો અને નટુ કાકા દુકાનની બહાર ઊભા હતા. દુકાન ખુલ્લી હતી. જેઠાલાલ તો આમ ચમકી ગયા કે આમ કેમ બાઘો નટુ કાકા બહાર ઊભા છે, દુકાન ખુલ્લી છે, રેડી મૂકીને ઊભા છે. સીધા પહોંચીને કે પેલા શું છે તમારે બેન? જેઠાલાલને સીધા જ બાઘો નટુ કાકા કહેવા માંડ્યા, એ કે પડતર માંગે પૂરી કરો, પડતર માંગે પૂરી કરો. જેઠાલાલ કે પડતર માંગણી શું છે? કે પગાર વધારો, પગાર વધારો, અત્યારે વધુ કામ રહેશે તો થોડું વળતર પણ વધારો, પછી જ તમે દુકાનમાં પધારો. એટલે એ મારી દુકાન તમે એમ કહેશો કે તમારી દુકાન હાશી, તમારી દુકાન હાશી, અમે કામ કરશું, અમે સારું કામ કરશું તો જ ગરાગી વધશે. સાચી સાચી ગરાગી વધશે કે જેઠા ઓલા બાઘો નટુ કાકા. જેઠાલાલ તો મૂંઝાણ. હવે આ બેને મનાવવા જ પડશે. એટલે કે તમારો પગાર વધારો થઈ જશે. પણ બાઘો નટુ કાકા કે એમને તમે એક વરદીથી કહો છો પગાર વધારો થઈ જશે, થઈ જશે, થઈ જશે. ના, હવે તો અમારે અત્યારે જ લખાણ જોઈશે. જેઠાલાલ કે આના લખાણ તો જો હવે તમને લખાણ કરી દો, તમે અંદર હાલો. અને તરત જ બેયને છે ને શેક આપી દીધા. શેક એટલે ચેક લ્યો, આ મહિનાથી તમારો 4% પગાર વધારો થશે અને એ સિવાયના જે ભથ્થા છે એમાં પણ વધશે. હવે પડતર માંગે પૂરી અને વળતરે પૂરું. હવે કામ કરો. બંને પૂરા સીધા જ કામે લાગી ગયા. આ આનંદની વાત છે. કરીએ આનંદ આપણે. વધારો પગાર વધારો, જેઠાલાલની જેમ બધાય વધારો બાપ.